જેસલમેરમાં ડીઆરડીઓ અતિથિગૃહનો વ્યવસ્થાપક પાકિસ્તાન માટે જાસૂસી કરતા ઝડપાયો। રાજસ્થાન ભારત પાકિસ્તાન સરહદ પર આવેલ જેસલમેરમાંથી પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા માટે જાસૂસી કરનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। રાજસ્થાનની સીઆઈડી ઇન્ટેલિજન્સે આ કાર્યવાહી સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના અતિથિગૃહમાંથી કરી હતી। ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ મહેન્દ્ર પ્રસાદ તરીકે થઈ છે, જે ત્યાં કરાર આધારિત વ્યવસ્થાપક તરીકે કામ કરતો હતો। 32 વર્ષીય મહેન્દ્ર પ્રસાદ, જે મૂળ ઉત્તરાખંડના અલમોડા જિલ્લાનો વતની છે, તેના પર પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાને સંવેદનશીલ અને વ્યૂહાત્મક માહિતી મોકલવાનો આરોપ છે। સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે સુરક્ષા એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક નજર હેઠળ આ મામલો સામે આવ્યો હતો। તપાસમાં જાણવા મળ્યું કે પ્રસાદ સામાજિક માધ્યમો દ્વારા પાકિસ્તાની હેન્ડલરોના સંપર્કમાં હતો અને તેમને ડીઆરડીઓના વૈજ્ઞાનિકો તેમજ ચંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં મિસાઇલ અને અન્ય શસ્ત્રોના પરીક્ષણ માટે આવતા ભારતીય સેનાના અધિકારીઓની ગતિવિધિઓ વિશેની ગુપ્ત માહિતી પહોંચાડતો હતો। આરોપીની ધરપકડ 12 ઓગસ્ટના રોજ સરકારી ગુપ્તતા અધિનિયમ 1923 હેઠળ કરવામાં આવી હતી અને તેને વધુ પૂછપરછ માટે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો છે। સુરક્ષા એજન્સીઓએ તેના મોબાઈલ ફોનની તકનીકી તપાસ કરી, જેમાં પાકિસ્તાની હેન્ડલરોને સંવેદનશીલ માહિતી મોકલ્યાના પુરાવા મળ્યા છે। આ ઘટનાએ સંરક્ષણ પ્રતિષ્ઠાનોની સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે અને આ જાસૂસીના માળખામાં અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ કરવામાં આવી રહી છે।